હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ તીખી સેવ, એકદમ ક્રિસ્પી અને બજાર જેવી। સૌથી પહેલાં આપણે 200 ગ્રામ જેટલો ચણાના લોટને ચાળીને લઈ લીધો છે। એની અંદર આપણે 1 ચમચી હિંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો અને કાશ્મીરી લાલ મરચું 2 ચમચી લઈને મિક્સ કરી લેવાનું છે બરાબર રીતે। લોટને આપણે ચાળીને જ લેવાનો છે। હવે આપણે એની અંદર 1.5 પરી જેટલું તેલ એડ કરીશું અને બધું બરાબર રીતે મિક્સ કરીને મોવણ આપી દઈશું। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર થોડું પાણી રેડીને થોડો ઢીલો લોટ બાંધવાનો છે, એકદમ કઠણ લોટ નથી બાંધવાનો। આપણે આ બાળકો માટે પણ બનાવીએ છીએ એટલે આપણે અંદર મરી પાવડર ને એવું નથી એડ કરતા, બાકી તમે એ પણ એડ કરી શકો છો। જો તમે આવી રીતનું આપણે બેટર રેડી કરવાનું છે। હવે આપણે સેવ પાડવાના મશીનમાં ચારે બાજુ તેલ લગાવી લઈએ। બીજા નંબરની જે જારી આવે છે એને આપણે મૂકવાની છે અને બધું જ બેટરને આપણે આની અંદર મશીનમાં ભરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં, આવી રીતનું બેટર આપણે રાખવાનું છે। આપણે બધો લોટ ભરી લીધો છે। હવે આપણે એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું અને આપણે અંદર સેવ પાડી લઈએ। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ પર આપણે નથી તળવાની સેવને। ધીમા તાપે એને 3 મિનિટ જેવી શેકાવા દેવાની। આપણે એવી જ રીતે બધી સેવને તળી લે। તમારે સેવને પોચી બનાવવી હોય તો તમે અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ તેલને ફેટીને એની અંદર બેટર તમારે બનાવવાનું છે, અને ક્રિસ્પી બનાવવી હોય તો તમારે 1 ચમચી તેલ અંદર એડ કરીને મોવણ આવી રીતે કરવાનું છે। તો રેડી થઈ ગઈ છે આપણી તીખી સેવ। હું તમને બતાવી દઉં તો બની છે ને એકદમ ક્રિસ્પી અને સરસ। એવી બની છે નિશિત, એવી? થેન્ક યુ। તને ભાઈ ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।